હેલો મિત્રો, સ્વાગત છે તમારું માય યુટ્યુબ ચેનલ ગુજરાતી જનરલ નોલેજ પર। તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ આપણા શરીરના પ્રશ્નો। આપણા શરીર વિશે આજે આપણે માહિતી મેળવીશું અને પણ ક્વેશ્ચન। તો વિડિયો સ્ટાર્ટ કરીએ। પહેલો પ્રશ્ન, પુખ્ત મનુષ્ય શરીરમાં કેટલા હાડકાં છે? પુખ્ત ઉંમરમાં મિત્રો એમાં છે ઓપ્શન એ 312, ઓપ્શન બી 206, ઓપ્શન સી 208, ઓપ્શન ડી 200, ઓપ્શન ડી 300। તો મિત્રો આમાંથી કેટલા પુખ્ત ઉંમરે કેટલા હાડકાં છે? મિત્રો એમાં 400 આન્સર છે 206। પુખ્ત વયની ઉંમરમાં 206 જ્યારે જે જન્મના સમયે 300 હોય, પણ પુખ્ત ઉંમરમાં પછી 206 હોય છે। પ્રશ્ન બીજો, માનવ ખોપડીમાં કેટલા હાડકાં છે? માનવ છે આપણી ખોપડી એમાં કેટલા હાડકાં છે? ઓપ્શન એ 28, ઓપ્શન બી 206, ઓપ્શન સી 32, ઓપ્શન ડી 37। જેને આવડતું હોય એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ 28। માનવ ખોપડીમાં 28 હાડકાં હોય છે। ત્રીજો પ્રશ્ન, માનવ શરીરને પાછળીને કેટલી જોડી હોય છે? માનવ શરીરને પાછળીને કેટલી જોડી હોય છે? તો મિત્રો એ વિશે પ્રશ્ન છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન વિકલ્પ એ 12, બી 10, સી 14, ડી 11। તો આમાંથી કયો વિકલ્પ સાચો આવશે એ કમેન્ટમાં જરૂર બતાવજો। મિત્રો એમાં આવશે ઓપ્શન 12। પ્રશ્ન ચોથો, શરીરનું સૌથી મજબૂત હાડકું કયું છે? આપણું જે આખું શરીર રહ્યું એમાંથી એવું કયું હાડકું છે જે સૌથી મજબૂત છે? તો મિત્રો એમાં ઓપ્શન છે એ જાંઘમાં, બી જડબામાં, સી હાથમાં, ડી ગળામાં। મિત્રો આમાંથી કયો ઓપ્શન સાચો આવશે એ કમેન્ટ બોક્સમાં બતાવજો। મિત્રો એમાં સાચો વિકલ્પ હશે બી જડબામાં। જે આપણે શરીરનું સૌથી મજબૂત હાડકું એ જડબામાં હોય છે। પ્રશ્ન 5, માનવ શરીરના ભાગમાં સૌથી નાનું હાડકું કયું છે? આપણું જે આખું શરીર રહ્યું એમાં હાડકાં તો ઘણા બધા છે, પણ એમાં સૌથી બધાયથી નાનું કયું હાડકું છે? તો ઓપ્શન એ કાનમાં, બી ઘૂંટણમાં, સી આંગળીમાં અને ડી નાકમાં। મિત્રો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મિત્રો એમાં આવે છે નાનું હાડકું આપણે કાન। આપણે જે કાન છે એમાં સૌથી નાનું હાડકું છે, બાકી બધા મોટા। એનું નાનામાં નાનું હાડકું તો કાન આવે। પ્રશ્ન 6, માનવ શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? તે એમાં આવશે મિત્રો જાંઘનું હાડકું। ટીબિયા નામનું હાડકું કયા અંગમાં જોવા મળશે? જે ટીબિયા અંગનું હાડકું કયા અંગમાં જોવા મળશે? ઓપ્શન એ ખોપડી, ઓપ્શન બી પગમાં, ઓપ્શન સી હાથમાં, ઓપ્શન ડી મોંમાં। તો મિત્રો આનો સાચો જવાબ છે પગમાં, ઓપ્શન બી। માનવ શરીરના કયા ભાગમાં સૌથી લાંબુ હાડકું હોય છે? મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન એ કરોડરજ્જુ, ઓપ્શન બી જાંઘમાં, ઓપ્શન સી રિબકેસ, ઓપ્શન ડી હાથમાં। મિત્રો એનો સાચો આન્સર છે ઓપ્શન બી જાંઘમાં। આમાંથી કયો હાડકું માનવ કાનનું નથી? આ જે 4 અલગ વિકલ્પ દેખાય એમાંથી કયું હાડકું માનવ કાનનું નથી? એ હથોડી, બી હોરણ, સી હેરણ, ડી પેંડો। તો મિત્રો એમાં ઓપ્શન સી હેરણ, જે હાડકું કાનનું નથી। હવે મિત્રો પ્રશ્ન નંબર 10, માણસના જીવનકાળમાં કેટલા દાંત બે વખત ઉગે છે? મિત્રો એમાં વિકલ્પ છે એ 4, બી 12, સી 20, ડી 28। તો મિત્રો એમાં સાચો વિકલ્પ છે 20। માનવ શરીરમાં વધુ પાચન કયા અંગમાં થાય છે? આપણું પાચન કયા અંગમાં થાય છે?
એ સ્વાદુપિંડ, બી નાનું આંતરડું, સી મોટું આંતરડું કે ડી પેટમાં? મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જજો, પછી છેલ્લે પૂછીશ કે કેટલા તમારા સાચા પડે. તો મિત્રો એમાં આવશે ઓપ્શન બી નાનું આંતરડું. માનવ શરીરનું કયું એન્ઝાઇમ કાર્બોહાઈડ્રેશનને તોડવામાં મદદ કરે છે? તો મિત્રો ઓપ્શન એ પોટાશ, ઓપ્શન બી લિપેઝ, ઓપ્શન સી પેપ્ટાઇડેઝ અને ઓપ્શન ડી એલિમેઝ. મિત્રો એમાં સાચો વિકલ્પ છે ઓપ્શન ડી એમિલેઝ. પ્રશ્ન નંબર 13, પાચન તંત્રમાં પાચન સાથે ભળેલું પ્રથમ એન્ઝાઇમ કયું છે? મિત્રો એમાં વિકલ્પ છે એ પોટાશ, બી લિપેઝ, સી પેપ્ટાઇડેઝ અને ડી એમિલેઝ. તો મિત્રો એમાં સાચો વિકલ્પ છે ઓપ્શન એમિલેઝ ડી. લાળમાં કયું એન્ઝાઇમ જોવા મળે છે? એમાં વિકલ્પ છે એ રેનિન, બી ડાયલિન, સી ટેનિન, ડી રેઝિન. મિત્રો એનો સાચો જવાબ આવશે ડાયલિન, ઓપ્શન બી ડાયલિન. મિત્રો હવે પ્રશ્ન નંબર 15, પેટમાં ખોરાક પચાવવાની શું ખાસ જરૂર હોય છે? એ હવા, બી પાણી, સી એન્ઝાઇમ, ડી ખનિજ. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એન્ઝાઇમ. લાળ શેના પાચનમાં મદદ કરે છે? જે લાળ એ શેના પાચનમાં મદદ કરે છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી સ્ટોર્ચ, ઓપ્શન સી ફાઈબર, ઓપ્શન ડી ચરબી. મિત્રો એમાં સાચો વિકલ્પ છે ઓપ્શન બી સ્ટાર્ચ. લિપસ્ટિક કયા પ્રાણીના લોહીમાંથી બને છે? મિત્રો લિપસ્ટિક જે છોકરીઓ લગાડે છે એ એક પ્રાણીના લોહીથી બને છે. તો મિત્રો એનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે અને હું જણાવવાનો નથી. તો મિત્રો એનો ઓપ્શન છે એ વાઘ, બી શિયાળ, સી રીંછ અથવા ભૂંડ, ડી હરણ. તો મિત્રો આ વિકલ્પ તમારે જાતે કરવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે માનવ શરીરના પ્રશ્નો વિશે એક આ પાર્ટ 1 રાખશું અને બીજું હજી એક વિડીયો બનાવશું મિત્રો પાર્ટ 2 કરીને. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, મેં તમને કીધું હતું કે તમારા કેટલા પ્રશ્નો સાચા આવ્યા, તો કમેન્ટ બોક્સમાં બતાવો કે તમારા કેટલા પ્રશ્નો સાચા હતા. જય હિન્દ, વંદે માતરમ.